સરકાર મહિલા આત્મનિર્ભર બને તેવા અનેક પ્રયાસો કરતી હોય છે અને તેના માટે સહાય યોજનાઓ ચલાવતી હોય છે। ત્યારે ગુજરાત સરકાર દ્વારા મહિલા સ્વાવલંબન યોજના ચાલે છે, જે અંતર્ગત મહિલાઓએ લાભ મેળવી સ્વનિર્ભર બની શકે છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ મહિલા સ્વાવલંબન યોજના અમલી છે। આ યોજના અંતર્ગત મહિલાઓને બ્યુટી પાર્લર, દરજીકામ, અગરબત્તી, તમામ પ્રકારના મસાલા, ભરત ગૂંથણ સહિત 307 જેટલા વ્યવસાય માટે રૂપિયા 2 લાખ સુધીની લોનની જોગવાઈ કરાઈ છે। આ યોજનાનો લાભ 18 થી 65 વર્ષ સુધીની વયની રાજ્યની કોઈ પણ મહિલાને મળવાપાત્ર છે। વિગતે વાત કરું તો સબસિડીનું ધોરણ કેટેગરી મુજબ ઓછામાં ઓછું પ્રોજેક્ટ કોસ્ટના 30% અથવા મહત્તમ રૂપિયા 60,000 બંનેમાંથી જે ઓછું હોય તે વધુમાં વધુ પ્રોજેક્ટ કોસ્ટના 40% અથવા મહત્તમ રૂપિયા 80,000 બંનેમાંથી જે ઓછું હોય તે મુજબ અપાય છે। અરજી ફોર્મ સાથે 2 નકલમાં ડોક્યુમેન્ટ જોડી જિલ્લામાં મહિલા અને બાળ વિકાસની કચેરી ખાતે મોકલવામાં આવે છે। હવે જોઈએ કે લાભાર્થીની આવક કઈ પ્રમાણની છે અને તેને કઈ પ્રકારનો લાભ મળે છે। લાભાર્થીની આવક જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000 હોવી જોઈએ તો તેને આ યોજનાનો લાભ મળી શકે છે। ખાસ કરીને આ યોજનાનો ઉદ્દેશ્ય છે કે ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોની જરૂરિયાતમંદ મહિલાઓને સ્વરોજગારી માટે બેંક લોન આપી પગભર બનાવવાનો એક પ્રયાસ કરે છે। હવે જાણીએ કે આ યોજનાનું ફોર્મ ક્યાંથી મેળવી શકાય। મહિલા સ્વાવલંબન યોજનાનું અરજીપત્રક જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીએ વિના મૂલ્યથી મળી રહેશે। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।